વંદે ગુજરાત. हेलो फ्रेंड्स, વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનની અંદર આપનું સ્વાગત છે. હું હરિ જાદવ, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તીવડા કોલોની, આજે તમને પુશફુલ એમ્પ્લીફાયર વિશે માર્ગદર્શન તથા માહિતી પ્રોવાઈડ કરીશ. આજે આપણે પુશફુલ એમ્પ્લીફાયર વિશે ભણવાનું છે. પુશ-પુલ આ શબ્દ બે અલગ અલગ ટ્રાન્ઝિસ્ટરોને એકમાંથી કરંટને પુશ કરવાનો અને બીજું ટ્રાન્ઝિસ્ટર એને પુલ કરે છે. આ જોડને કારણે આ એમ્પ્લીફાયરનું નામ પુશ અને પુલ એવું પડ્યું છે. બેસિકલી આ એમ્પ્લીફાયર ક્લાસ બી કેટેગરીમાં હોય છે અને આનો મુખ્ય ઉપયોગ જે સતત ચાલુ રહેતા એમ્પ્લીફાયરની અંદર કરંટનો પાવરનો ઘણો બધો જ ઉપયોગ કરવો પડે છે. એને સેવ કરવા માટે તથા હીટ સિંકની અંદર જે એનર્જી ડેસિપેટ થતી હોય છે એને સેવ કરવા માટે થાય છે. આપણે એની વિગતવાર માહિતી લેવા માટે પ્રેઝન્ટેશન ઉપર જઈશું. ક્લાસ બી પુશફુલ એમ્પ્લીફાયરની અંદર આજે આપણે પહેલાં થોડીક રિકેપ કરશું કે શું ભણ્યા એ વિશે. અત્યાર સુધી અલગ અલગ એમ્પ્લીફાયર વિશે શું શું ભણ્યા છે એ વિશે થોડુંક રિકેપ કરશું અને ત્યારબાદ ક્લાસ બી પુશફુલ એમ્પ્લીફાયરના એડવાન્ટેજીસ કે ફાયદાઓ બીજા એમ્પ્લીફાયરના ક્લાસની સરખામણીમાં ક્યાં ક્યાં હોઈ શકે એ વિશે આપણે અભ્યાસ કરશું. અને ક્લાસ બી એમ્પ્લીફાયરનો મુખ્ય હેતુ કે પર્પઝ શું હોઈ શકે એ વિશે પણ આપણે મળશું. આ ઉપરાંત ક્લાસ બી એકચ્યુઅલી નાવ રિફર ટુ એઝ પુશ-પુલ એમ્પ્લીફાયર, જે બે ક્લાસ બી એમ્પ્લીફાયર્સને ના કોમ્બિનેશનથી બન્યું છે. એ હાવ અને કેમ બન્યું છે એ વિશે આપણે જાણીશું. ક્લાસ બી પુશ-પુલ એમ્પ્લીફાયર કઈ રીતે કામ કરે છે એ વિશે આપણે અભ્યાસ કરીશું. સાથે સાથે આપણે એની કેરેક્ટરિસ્ટિક અને ક્રોસ ઓવર ડિસ્ટોર્શન વિશે પણ માહિતી લઈશું. આપણે તદુપરાંત પુશ-પુલ એમ્પ્લીફાયરના એડવાન્ટેજીસ અને એની એપ્લિકેશન વિશે પણ માહિતી મેળવીશું. તો ચાલો આપણે જોઈએ કે અત્યાર સુધીમાં આપણે જે એમ્પ્લીફાયર વિશે વાત કરી હતી યા તમે આગળના સેશનોની અંદર જે એમ્પ્લીફાયર વિશે શીખી ચૂક્યા છો એ વિશે જોઈએ તો જે સિગ્નલની અંદર સ્વિંગ આવે છે એને આપણે એ સિગ્નલનું એમ્પ્લિફિકેશન થયું છે એવું માનીએ છીએ. અને એ સિગ્નલની અંદર એ જે એમ્પ્લિફિકેશન થનાર ચીજ છે એ સિગ્નલ છે. અને સિગ્નલની અંદર જે કોઈ ચીજ એમ્પ્લિફાય થતી હોય તો એ સિગ્નલ ખુદ બખુદ એમ્પ્લિફાય નથી થતું, બટ એની સાથે આપણે જે કરંટ કે વોલ્ટેજ જે ચીજને એમ્પ્લિફાય કરવા માગતા હોય કે પછી બંનેને એમ્પ્લિફાય કરવા માગતા હોય એ આપણે એડિશનલી આપીએ છીએ અને એના દ્વારા જ એમ્પ્લિફિકેશન પોસિબલ થાય છે. તો આપણો એમ્પ્લિફિકેશનનો કોન્સેપ્ટ આ હતો. આની સાથે આપણે જોયું કે એમ્પ્લીફાયર્સ છે એ બધા જ ટાઈપના, ઇવન આજનું એમ્પ્લીફાયર આપણે જોઈએ, આજના સેશનનું પુશ-પુલ એમ્પ્લીફાયર એ પણ વેક્યુમ ટ્યુબ દ્વારા ઘણા સમય પહેલાં બનાવવામાં આવતું અને જે ટેકનોલોજીના ઇન્વેન્શનને કારણે ટ્રાન્ઝિસ્ટરો દ્વારા પણ બનવા લાગ્યું. આપણે એ પણ અભ્યાસ કર્યો કે હાઉ ટ્રાન્ઝિસ્ટર વર્ક એન્ડ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ધ ટ્રાન્ઝિસ્ટર વર્ક. અને અત્યારના યુગની અંદર જે ઇન્ટિગ્રેટેડ સર્કિટો છે એ પણ કઈ રીતે
એમ્પ્લીફાયરના ઉદ્દેશ્યને પૂરું કરે છે એ વિશે પણ આપણે આગળના સેશનમાં જાણ્યું. હવે આપણે જોશું કે એમ્પ્લીફાયરને કેટલા ટાઈપ્સની અંદર વર્ગીકૃત કરવામાં આવે છે. કે વોટ આર ધ ક્લાસિફિકેશન ઓફ ધ એમ્પ્લીફાયર. તો પહેલો ક્લાસિફિકેશન એમ્પ્લીફાયરનું ટ્રાન્ઝિસ્ટરના કન્ફિગ્યુરેશનના બેઝ ઉપર કરીએ છીએ. જેમ કે અગર આપણે ઇનપુટ એમ્પ્લીફાયરના ઇનપુટ અને એમ્પ્લીફાયરના આઉટપુટની અંદર ઇમિટર એન્ડને કોમન રાખીએ તો એને આપણે કોમન એમિટર એમ્પ્લીફાયર કહીએ છીએ. અગર આપણે એમ્પ્લીફાયરના ઇનપુટ અને આઉટપુટમાં બેસને કોમન રાખીએ તો એવા એમ્પ્લીફાયરને આપણે કોમન બેસ એમ્પ્લીફાયર કહીએ છીએ. અગર ઇનપુટ અને આઉટપુટ માટે એમ્પ્લીફાયર કે ટ્રાન્ઝિસ્ટરના કલેક્ટરને કોમન રાખીએ તો આ ટાઈપના એમ્પ્લીફાયરને આપણે કોમન કલેક્ટર એમ્પ્લીફાયર કહીએ છીએ. હવે આપણે જોઈએ કે બેસ્ડ ઓન આઉટપુટ એમ્પ્લીફાયરનો જે આઉટપુટ છે એના દ્વારા એના બે ભાગ પડે છે. પહેલો વોલ્ટેજ એમ્પ્લીફાયર, અને વોલ્ટેજ એમ્પ્લીફાયર જનરલી વોલ્ટેજ લેવલ એમ્પ્લીફાયરના વોલ્ટેજ લેવલને અપ કરે છે, જે એક બહુ જ નાનામાં નાના પાવર, થોડોક એવો પાવર આપવાથી પણ ઘણો બધો આપણે આઉટપુટમાં પાવર લઈ શકીએ છીએ. અને બીજો ભાગ છે પાવર એમ્પ્લીફાયર. તે પાવર એમ્પ્લીફાયરની અંદર લાર્જ સિગ્નલનું એમ્પ્લિફિકેશન પોસિબલ થાય છે. ત્રીજા ભાગમાં એમ્પ્લીફાયરને આપણે વર્ગીકૃત કર્યું હતું એ એની ફ્રીક્વન્સી ઉપર છે, બેસ્ડ ઓન ફ્રીક્વન્સી. તો ફ્રીક્વન્સી બેસ્ડ જે એમ્પ્લીફાયર છે એને આપણે 3 હિસ્સામાં ડિવાઈડ કરી દીધા છે. પહેલું તો જે એમ્પ્લીફાયર 0 to 10 હર્ટ્ઝ વચ્ચેની ફ્રીક્વન્સીને એમ્પ્લીફાય કરતું હોય, જનરલી વી ટર્મ ઇટ એઝ અ ડીસી એમ્પ્લીફાયર, બિકોઝ એ એસી કમ્પોનેન્ટ સમહાવ બનતું નથી. અને બીજો પ્રકાર ઓડિયો ફ્રીક્વન્સી એમ્પ્લીફાયર. હવે ઓડિયો ફ્રીક્વન્સી એમ્પ્લીફાયર એટલે કે જે એમ્પ્લીફાયર આપણે સાંભળી શકીએ એ ફ્રીક્વન્સીને એમ્પ્લીફાયર કરતું હોય. મતલબ 20 હર્ટ્ઝથી લઈ અને 20 કિલો હર્ટ્ઝની ફ્રીક્વન્સીને જે એમ્પ્લીફાયર એમ્પ્લીફાય કરતું હોય એને આપણે ઓડિયો ફ્રીક્વન્સી એમ્પ્લીફાયર કહીએ છીએ. અને ત્રીજા પ્રકારનું એમ્પ્લીફાયર, જે એમ્પ્લીફાયર કિલો હર્ટ્ઝથી લઈ અને મેગા હર્ટ્ઝ સુધીની ફ્રીક્વન્સીને એમ્પ્લીફાય કરતું હોય, આ ટાઈપના એમ્પ્લીફાયરને આપણે રેડિયો ફ્રીક્વન્સી એમ્પ્લીફાયર કહીએ છીએ. જનરલી એ રેડિયો ટેલિકોમ્યુનિકેશનની અંદર આ ટાઈપના એમ્પ્લીફાયરો ઉપયોગ થતા હોય છે. ચોથી ટાઈપનું જે ક્લાસિફિકેશન છે એ આપણે બેસ્ડ ઓન ઇનપુટ, કઈ ટાઈપનો ઇનપુટ આપણે એ એમ્પ્લીફાયરની અંદર આપીએ છીએ એના દ્વારા છે. સ્મોલ સિગ્નલ એમ્પ્લીફાયર મીન્સ બહુ જ નાના પ્રકારનું સિગ્નલ અગર આપણે કોઈ એમ્પ્લીફાયરમાં આપતા હોય છે અને એનું એમ્પ્લિફિકેશન પોસિબલ બનાવવા માટે થઈને જે એમ્પ્લીફાયર ઉપયોગમાં આવે છે, આ ટાઈપના એમ્પ્લીફાયરને આપણે સ્મોલ સિગ્નલ એમ્પ્લીફાયર કહીએ છીએ. જ્યારે જે લાર્જ સિગ્નલને એમ્પ્લીફાય કરતા હોય એને આપણે લાર્જ સિગ્નલ એમ્પ્લીફાયર કે પછી પાવર એમ્પ્લીફાયર પણ કહીએ છીએ. નંબર ઓફ સ્ટેજીસ, અગર એમ્પ્લીફાયરની અંદર ઘણા બધા સ્ટેજ ઉપયોગમાં ઘણી વખત એના કામ મુજબ લેવામાં આવે છે. તો આ વખતે એના સ્ટેજીસ પ્રમાણે એના 2 પ્રકાર પડે છે. એક તો સિંગલ સ્ટેજ, અગર કોઈ એમ્પ્લીફાયરની અંદર એક જ સ્ટેજ આવ્યું હોય તો એને આપણે સિંગલ સ્ટેજ એમ્પ્લીફાયર કહીએ છીએ. અગર મલ્ટી સ્ટેજ, જેમ કે એની અંદર રેઝિસ્ટન્સ અને કેપેસિટર દ્વારા 2 એક્ટિવ ડિવાઇસીસને કપલ્ડ કરવામાં આવી છે તો એને આપણે આરસી કપલ્ડ એમ્પ્લીફાયર કહીએ છીએ. અગર એક્ટિવ ડિવાઇસીસને ટ્રાન્સફોર્મર દ્વારા કપલ્ડ કરવામાં આવી હોય
તો એને આપણે ટ્રાન્સફોર્મર કપલ્ડ એમ્પ્લીફાયર કહીએ છીએ. અગર બે એક્ટિવ ડિવાઇસીસને ડાયરેક્ટલી કપલ્ડ કરવામાં આવી હોય, જેમ કે આપણે આગળ ભણી જ ચૂક્યા છે ડાર્લિંગ્ટન એમ્પ્લીફાયરની અંદર ઇમિટર ફોલોવરના વન ઓફ ધ પાર્ટ, કે ભાઈ એની અંદર એક ટ્રાન્ઝિસ્ટર છે એ બીજા ઉપર પીગી બેક થઈ જાય છે, તો ઇટ ઇઝ ડાયરેક્ટલી કપલ્ડ. કોઈ બીજું કોમ્પોનેન્ટ છે ઇન બિટવીન નથી આવતું. તો આ ટાઈપના કપલિંગને આપણે ડાયરેક્ટ કપલ્ડ એમ્પ્લીફાયર કહીએ છીએ. અને એ પછી છેલ્લો પ્રકાર છે એમ્પ્લીફાયરનો બેસ્ડ ઓન ઓપરેશન. તો ઓપરેશન છે, બેસ્ડ ઓન ઓપરેશન એમ્પ્લીફાયરના આપણે 4 ભાગમાં ડિવાઈડ કરીએ છીએ. અને આ 4 જે ટાઈપ્સ છે એ એના ઇનપુટને કેટલો એમ્પ્લીફાય કરે છે, પૂરેપૂરો, અડધો, અડધાથી વધારે કે અડધાથી ઓછો, આ પ્રમાણે આના આપણે 4 ભાગ કરીએ છીએ. આપણે જોઈએ અહીંયા આપણે જે ક્લાસ બી પુશફુલ એમ્પ્લીફાયરનો અભ્યાસ કરવાના છે, પણ એ પહેલાં આપણે થોડું જોઈ લઈએ કે ક્લાસ એ એમ્પ્લીફાયર એ છે જે પૂરેપૂરા સિગ્નલનું એમ્પ્લિફિકેશન કરે છે. અર્થાત 360 ડિગ્રી સાઇનોસોડિયલ વેવ અગર આપણે ઇનપુટમાં આપીએ તો 360 ડિગ્રી પૂરેપૂરું ઇધર ઇન ફેઝ ઓર રિવર્સ્ડ આઉટપુટમાં મળે. તો આ ટાઈપનું કોઈ પણ એમ્પ્લીફાયર હોય તો આપણે એને ક્લાસ એ એમ્પ્લીફાયર ટર્મ કરી શકીએ. અગર આપણે એક પૂરું સિગ્નલ ઇનપુટમાં આપીએ અને એનો હાફ પાર્ટ કે પછી 180 ડિગ્રી જ આઉટપુટમાં મળે, તો આ ટાઈપના એમ્પ્લીફાયરને આપણે ક્લાસ બી એમ્પ્લીફાયર તરીકે ટર્મ કરી શકીએ. ક્લાસ એ બી એમ્પ્લીફાયર એવું છે જે અડધાથી વધારેના સિગ્નલને એમ્પ્લીફાય કરતું હોય. 360 અગર 360 ઇનપુટને અગર 270 ડિગ્રી મતલબ અડધાથી વધારે, તો આ ટાઈપના એમ્પ્લીફાયરને આપણે ક્લાસ એ બી એમ્પ્લીફાયર કહીએ છીએ. અને અગર અડધાથી પણ ઓછું કે પછી 180 ડિગ્રી કરતાં પણ ઓછું, જેને 120 ડિગ્રી સમહાવ એમ્પ્લીફાય કરતું હોય, તો આવા એમ્પ્લીફાયરને આપણે ક્લાસ સી એમ્પ્લીફાયર તરીકે ઓળખીએ છીએ. હવે બિફોર going to class B amplifier, what are the advantages and the disadvantages of the class A amplifier that led us to invent a kind of amplifier which we have termed as class B. So એવા તો કયા ડિસએડવાન્ટેજીસ હતા ક્લાસ એની અંદર કે જે આપણે ક્લાસ બી તરફ લઈ ગયા? તો એડવાન્ટેજીસ ક્લાસ એમાં એ હતા કે એક તો એ બહુ જ સિમ્પલ હતો, હાઈ ફિડિલિટી આપતો, કોઈ ટાઈમ જોતો નહીં એને ઓન ઓફ કરવાનો, કારણ કે હંમેશા ઓન રહેતું, સારો ફ્રીક્વન્સી રિસ્પોન્સ હતો, કોઈ ક્રોસ ઓવર ડિસ્ટોર્શન થતું નહીં કારણ કે પૂરેપૂરું સિગ્નલ આઉટપુટમાં મળતું, અને એક જ ડિવાઇસ કે એક જ ટ્રાન્ઝિસ્ટરનો આપણે ઉપયોગ કરતા ક્લાસ એ એમ્પ્લીફાયરમાં, જે આપણે જોઈ ચૂક્યા છે કોમન એમિટર એમ્પ્લીફાયરની અંદર પણ અને ઇવન ઇમિટર ફોલોવરની અંદર પણ. બટ હાઉએવર comparing to the advantages I said, or you may see here on the left pane of the presentation that it has many disadvantages as well. Class A amplifier has poor efficiency, that is near about 25% at or
it can be increased to the by coupling of a transformer or the other component. It can be hiked by a couple of more percent extra. Otherwise, its efficiency is near about the 25%. Now we see that the major disadvantages of class A amplifier that caused because it remain switched on even if there is no signal is present at the input side. Now this is the loss of power and that decreases the efficiency of amplifier. Without functioning or without the need of an amplification, if the device is continuously need power, that decreases the efficiency of the particular device. And that what was happening in the class A amplifier earlier. And if we even make the class A amplifier with the complicated induction of transformer, making it to affect the frequency response, it was becoming bulky. And for class A amplifier ने as a large amplifier चलावूँ तो शक्य न तो because of the heat sink. It remained continuously on and so it become very heat. So these were the few disadvantages which led to the invention of the class B amplifier. And we see here that the wasted power in keeping the class A amplifier on and which was in fact was wasting in the form of heat, the two main disadvantages, and that was overcome by designing an amplifier which has a two transistor in its output stage combined together to produce the exact possible input signal, which was later termed as push-pull amplifier. Now, class B amplifier, here we are not talking about push-pull, but so far as class B amplifier is concerned, it amplify only the half of the input wave cycle, thus creating a large amount of distortion, of course, because it does not create the other half. For other half, we need another class B amplifier to join into. So it has a large amount of distortion. Even if we make push-pull amplifier combining two class B amplifier together, but at the same time its efficiency will improve largely. Its efficiency will overtake the class A amplifier. રીઝન બહુ જ સિમ્પલ છે, કારણ કે ક્લાસ એ એમ્પ્લીફાયર જે ઇનપુટ સિગ્નલ હોય કે ના હોય ઓન રહેતું, એ કોન્ટ્રરી અહીંયા ક્લાસ બી એમ્પ્લીફાયરની અંદર એવું નહીં થાય. ક્લાસ બી એમ્પ્લીફાયર ઓપરેટ ત્યારે જ થશે જ્યારે સિગ્નલ ઇનપુટની અંદર પ્રેઝન્ટ હશે. મતલબ maybe
ડિસ્ટોર્શનની પોસિબિલિટી વધારે છે, પરંતુ ક્લાસ બી એમ્પ્લીફાયર ઇફિશિયન્સીને ક્લાસ એ કરતાં ઘણી જ આગળ લઈ જશે. ક્લાસ બી એમ્પ્લીફાયર એટલા માટે પણ પસંદ કરવામાં આવતું કારણ કે એ પાવર સેવર છે. જ્યારે સિગ્નલ હોય ત્યારે જ ઓપરેટ થવું, એનો મતલબ અગર આપણે કોઈ રેડિયો વગાડતા હોય તો એ રેડિયોની અંદર સિગ્નલ આવે તો જ ટ્રાન્ઝિસ્ટર એના એમ્પ્લીફાયર સ્વિચ ઓન થાય અને તો જ પાવરને કન્ઝ્યુમ કરે. અને આપણી પાસે એડિશનલ બેટરી ન હોય અથવા તો અગર જો ક્લાસ એ એમ્પ્લીફાયરનો ઉપયોગ કરીએ તો આપણી બેટરી વધારે કન્ઝ્યુમ થાય કમ્પેરેટિવલી ક્લાસ બી જે એમ્પ્લીફાયર છે એ લગભગ સ્વિચ ઓફ રહેતું હોવાથી, અને ખાલી સ્વિચ ઓન ત્યારે જ થાય જ્યારે એની અંદર ઇનપુટ સિગ્નલ આવે, તો કમ્પેરેટિવલી એ પાવરનો બહુ જ બચાવ કરતો અને એની થિયોરેટિકલી જે ઇફિશિયન્સી છે એ ક્લાસ એ કરતાં ઘણી સારી, એટલે 78.5% અરાઉન્ડ આની હતી. અને આપણે ડિસ્કસ કરી જ ચૂક્યા છે કે એનો એલિમેન્ટ છે એ 2 એલિમેન્ટ હોય છે, 2 ટ્રાન્ઝિસ્ટર હોય છે, જે એક પોઝિટિવ સાયકલને એમ્પ્લીફાય કરે છે, બીજું નેગેટિવ સાયકલને એમ્પ્લીફાય કરે છે, જે આપણે આ પછીની સ્લાઇડોમાં જોશું. હવે એક સિમ્પલ ક્લાસ બી એમ્પ્લીફાયર. સિમ્પલ ક્લાસ બી એમ્પ્લીફાયર કોને કહેવાય? તમે જોશો કે અગર આપણે બેસની અંદર બેસ કરંટ, જે કે કલેક્ટર કરંટને ટ્રિગર કરી અને આને એમ્પ્લીફાય કરાવે ટુવર્ડ્સ એમિટર તરફ, અને આપણે એનું કટ ઓફ કે પછી ક્યુ પોઈન્ટ છે એ વીસીસી જે કટ ઓફ પોઈન્ટ છે જે આઈસી ઇઝ ઇક્વલ ટુ અગર આપણે 0 રાખી દઈએ તો જ્યારે સિગ્નલ આવશે ત્યારે જ આનું કન્ડક્શન પોસિબલ થશે. પરંતુ આ ડિવાઇસ ફોરવર્ડ બાયસ, આપણે બેટરી અને આ ફોરવર્ડ બાયસમાં જોડશું બેસ ટુ ઇમિટર. અગર આપણે ફોરવર્ડ બાયસમાં જોડશું તો એમ્પ્લિફિકેશન ખાલી પોઝિટિવ સાયકલનું જ થશે અને રિઝલ્ટ એ આવશે કે આપણું નેગેટિવ સાયકલનું એમ્પ્લિફિકેશન પોસિબલ નહીં થાય. તો આ ટાઈપનું એમ્પ્લીફાયર છે હવે લગભગ જોવા મળતું નથી. રીઝન કે ડિસ્ટોર્શન ઇઝ હેવી, અને આ ટાઈપનું એમ્પ્લીફાયર ક્લાસ બી જેને કહેવાય છે એ આઈબીએમના પર્સનલ કમ્પ્યુટરમાં એઝ અ બીપ સાઉન્ડ અર્લિયર યુઝ થતું. એ અગર જો બંનેને ભેગા મળી અને એનો જો ડિસ્ટોર્શન ઓછું કરવામાં આવે તો એને રેડિયો ફ્રીક્વન્સી પાવર એમ્પ્લીફાયર તરીકે પણ આપણે ઉપયોગ કરી શકીએ, બિકોઝ ઓફ ધ હાઈ પાવર રિક્વાયર્ડ એટ ધ આઉટપુટ સ્ટેજ. હવે આપણે ક્લાસ બી પુશ પુલની જો રચના જોઈએ તો આ એનિમેશન દ્વારા તમને સમજ પડશે કે આપણે જે પોઝિટિવ સાયકલ જાય છે આ જનરેટરની અંદરથી, એ પેલું ટ્રાન્ઝિસ્ટર છે એને એમ્પ્લીફાય કરી અને આપણે ઓસિલેટરની અંદર પેલી સાયકલ મોકલે છે. બીજું જે નેગેટિવ મીન્સ વીબીબી માઇનસ વીઆઈ એ સિગ્નલને આ બીજું ટ્રાન્ઝિસ્ટર છે એ એમ્પ્લીફાય કરી અને મોકલે છે, પ્રોવાઇડેડ ધ સોર્સ the collector voltage from the one end. હવે તમને આ ઓસિલેટરમાં જોવા મળશે કે આ સાઇનોસોડિયલ વેવ્સ છે એ વચ્ચે બ્રેક છે. એનો મતલબ આ એક ટ્રાન્ઝિસ્ટરને સ્વિચ ઓન કરવા માટે જે જરૂરી
વોલ્ટેજની જે જરૂરી કરંટની જરૂર છે, જે જરૂરી વોલ્ટેજની જરૂર છે, ત્યાં સુધી આ ટ્રાન્ઝિસ્ટર ઓપરેટ નહીં થાય જ્યાં સુધી અગર આ સિલિકોનનું બનેલું હોય તો 0.7 વોલ્ટ, અગર આ જર્મેનિયમનું બનેલું હોય તો 0.2 વોલ્ટ. જ્યાં સુધી નહીં મળે આ ટ્રાન્ઝિસ્ટર ઓપરેટ થવાનું નથી. તો બિટવીન બોથ ઓફ ધેમ there remain a small gap. This gap is here seen as a kink. એક નાનું એવું સિગ્નલ દેખાય છે આ ઓસિલેટરની અંદર. એ બીજું કાંઈ નહીં પરંતુ ડિસ્ટોર્શન જ છે. હવે હાઉ ઇટ હેપન્સ? ક્લાસ બી એમ્પ્લીફાયર આપણે જોયું કે જેની અંદર ખાલી પોઝિટિવ સાયકલ એમ્પ્લીફાય થતી, અને આમ જોઈએ તો આ બહુ ક્લિયર છે કે પોઝિટિવ સાયકલને આ આ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાય કરે છે, નેગેટિવ સાયકલને આ બીજું ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાય કરે છે. બંને ટ્રાન્ઝિસ્ટર અલગ અલગ છે, બંનેના ઓપરેટિંગ પોઈન્ટ અલગ અલગ છે, અને બંનેને જોડીને આપણે અહીંયા આઉટપુટ સિગ્નલ કમ્બાઇન્ડલી લીધું છે. હવે આના આઉટ્સ જે પુશપુલ એમ્પ્લીફાયર છે એના આઉટપુટ સ્ટેજની અંદર આપણે જોઈએ કે એક બંને અહીંયાથી પોઝિટિવ સાયકલ લે છે અને આ બીજું છે એ આ નેગેટિવ સાયકલને એમ્પ્લીફાય કરી અને એ આઉટપુટની અંદર એક પૂરા સિગ્નલની રૂપની અંદર પ્રેઝન્ટ કરે છે ને એ ધેટ રિમેન કન્ટિન્યુ. જ્યારે Q1 એન્ડ Q2 મીન્સ ટ્રાન્ઝિસ્ટર 1 અને ટ્રાન્ઝિસ્ટર 2 આ આઇડેન્ટિકલ હોય તો આ બંનેના ઇમિટર ટર્મિનલને કનેક્ટ કરી દેવામાં આવે છે. આ બંનેના ઇમિટર ટર્મિનલને સાથે કનેક્ટ કરી દેવામાં આવે છે અને રિઝલ્ટ આપણે બંનેના અલગ અલગ કમ્બાઈન કરી અને આઉટપુટના રૂપમાં મળે છે. હવે ક્લાસ બી એમ્પ્લીફાયરને ચલાવવા માટે ડ્યુઅલ પોલારિટી પાવર સપ્લાયની જરૂર પડે છે. એક સાઈડમાં આપણે પ્લસ આપવું પડે છે તો બીજી સાઈડમાં આપણે એને માઇનસ આપવું પડે છે. રીઝન એનપીએન અને પીએનપી ટ્રાન્ઝિસ્ટરને ફોરવર્ડ બાયસ કરવા માટે રિસ્પેક્ટિવ સાયકલને એમ્પ્લીફાય કરવા માટે એના કોરસ્પોન્ડિંગ ટ્રાન્ઝિસ્ટરને જેમ કે પ્લસ માટે Q1 અને માઇનસ માટે Q2, પોઝિટિવ સાયકલ માટે Q1 which is a NPN transistor because arrow is fingering out, whereas PNP is a Q transistor, so that will amplify the negative half cycle of the input signal which need a negative polarity to operate. So we need two types of the polarity to operate a class B push-pull amplifier, and so only in that condition it will be able to provide us the complete output signal which we wanted to amplify, or we have the signal at the input. Now let us see how the push-pull amplifier operate. When the input signal is fed to the amplifier, the one of the PNP and another the NPN transistor will operate, and corresponding
cycle will be amplified, and this will be taken together into the output. But when we use an NPN and PNP, this configuration is called complementary transistor, and that is why it is a complementary push-pull amplifier. If we use same kind of transistor in the circuit, it will be an identical push-pull amplifier. So this is the very important thing in class B push-pull amplifier, that no input, no conduction. When there is no signal, their question point, Q point on the load line is so adjusted near to IC equal to 0, so that neither of the transistor will conduct when there will be no input at input end. So the amplifier remain switched off. Its quiescent state needs an input to conduct. Till then, it will remain cut off. During the positive half cycle, now what happened when we at the end of input end of the push-pull amplifier, when the positive half cycle is applied, Q2 is biased above cutoff. Here what will happen, because we have, when it apply, it will increase the base current, and when the base current increase, the collector current will also increase, and thus the IC will have, because IC was at 0, so it will increase and make it conduction possible. So this transistor will operate, amplify the positive half cycle and give it into the output. Whereas the Q2 will remain cut off. And so while conducting Q1, there will be no power consumption from the side of Q2. When you can see here, this transistor will go this way. This positive cycle came here, only this transistor operated, it has get amplified the signal and fed it to the output terminal. Meanwhile, this transistor, the second one, remains switched off. Now this negative cycle, when fed to the input of the push-pull amplifier, the Q1 will cut off and Q2 transistor, second transistor, will operate, and so amplifying the negative cycle of the second transistor, because second transistor is complementary to the former one, and so its negative cycle will be amplified, which will join the half cycle previously amplified to the output end and make a complete output signal possible without using much of power to be used. Now, this is one of the very important characteristic of the class B amplifier. It is not the characteristic of class B push-pull amplifier, but when together we take
both the NPN and PNP transistor, the characteristic remains same. What happened here, we bring down the Q to almost equal to 0 collector current. So whatever is the voltage at the VCE, the transistor will operate only when, look here, when this transistor will operate when something is there at the end of the base, something, unless there is no signal, no conduction, and it remains in the idle state. So when this input signals comes and it goes to here, you can see this signal amplified. But beyond this, this is again cut off because it has the cutoff bias at 0 IC, which lead this transistor to amplify only the positive half cycle. The other negative cycle of the push-pull B amplifier, here is the class B. So this class, when we use it as an NPN, when we use PNP, it's biased differently, and so its Q will be the same, and so it will amplify the other half of the signal. And so this way we will be able to silent the transistor, or we can say only by this arrangement we will be able to switch off the transistor when input signal is not present, and so we'll be able to save the energy. One transistor conduct, other remain switched off. Other conduct, the former remain the switch off. And even both will remain cut off when there is no input signal at all. Because તમે અહીંયા જોશો કે Q છે ઇઝ ઇક્વલ ટુ 0 IC છે, તો કંડક્શન તો પોસિબલ થશે જ નહીં જ્યાં સુધી કે એના ઇનપુટ સિગ્નલમાં વધારો નહીં થાય. એનું ઇનપુટ સિગ્નલ જેવું વધ્યું, એનો IB જેવો વધ્યો કે ઇમિડિયેટલી એ એક્ટિવ ઝોનમાં આવી જશે, બિકોઝ ધીસ ઇઝ વોટ વી કોલ એ લોડ લાઇન. અને આના વિશે આપણે આના પહેલાંના બંને સેશનમાં ભણી ચૂક્યા છે. મેજર disadvantage and the very important thing in class B push-pull amplifier, even if very high efficient amplifier, the crossover distortion is one of the major disadvantage of the class B. And how does it happen? How it occur? Let us we discuss about that. How it happened. Now, we know that the transistors are made up of silicon and germanium. These are the two semiconductors most transistors are made up of, and both have their operating voltage different. So even if we choose either of the transistor, it needs some voltage to be get operated. So either of the transistor, either of the silicon transistor we use into the push-pull amplifier, it will need some time unless it receive or it needs the voltage which is trigger it for the conduction. So what happened when the signal is fed?
when the input signal is fed to the one transistor. Say for example Q1, when the Q1, in the Q1 the positive cycle is fed. But Q1 will not operate from that 0. The signal is from 0. But the transistor will come into the operating procedure. This is transistor 1 collector current. Here you see, and we have just made it 0.6 voltage. We suppose that this transistor T1 and T2 are made up of the silicon. So its operating point is somewhere near about 0.6 voltage. So when first half cycle is fed into the input of the push-pull amplifier, it will start from functioning above the 0.6 voltage. And when it comes down, it will be cut off at the same point. Because below this it will not function. But the negative cycle will also function at the same level of the different polarity, that is minus 0.6 volt, and will complete the function. But between this minus 0.6 to the plus 0.6, that particular dead zone will not amplify any kind of signal. And that lead the output voltage in this way. Here we see some spaces, and this is nothing but we term as crossover distortion. So the output signal is not completely ditto or the replica of the output signal, or output voltage is not the replica of the input voltage, and so is signal. So this we can another way, if you see here કે આપણે જેવું ઇનપુટ સિગ્નલ અહીંયા આપીએ છીએ, બરાબર, તો ટ્રાન્ઝિસ્ટર પેલું અહીંયા આપ્યું, તો અહીંયા તમે જો આ સ્લાઇડની અંદર જોશો કે આ પહેલા સાયકલની અંદર જે સિલિકોનથી બનેલ આ ટ્રાન્ઝિસ્ટર છે, આની એક્સ એક્સિસ છે, વાય એક્સિસ, ધ આઈસી કરંટ, this is IC plus, this is IC minus, this is the VCC plus, VCC minus. Now you can see here how the current increases, but input signal અહીંયા સુધી આવી ગયું, એટલે સુધી છતાં પણ ટ્રાન્ઝિસ્ટરે એમ્પ્લિફિકેશન કરવાનું શરૂ નથી કર્યું. રિઝલ્ટ શું થશે? આ આટલું મિસ થઈ ગયું, અહીંયાથી લઈને અહીંયા સુધીનું સિગ્નલ, યા અહીંયાથી લઈને અહીંયા સુધી સિગ્નલ આઉટપુટમાં નથી આવવાનું. સેમ નેગેટિવ સાયકલમાં અહીંયા આ પૂરી સાયકલ કરશે, અહીંયા પહોંચ્યું ફરી પાછું નથી આવવાનું, અહીંયા પહોંચશે ફરી પાછું અહીંયા સુધી નથી, અહીંયાથી આવવાનું શરૂ થશે અને એ ફરી પાછું અહીંયા સ્ટોપ થઈ જશે. મીન્સ બિટવીન 0.7 વોલ્ટ minus 0.7 વોલ્ટ and here plus 0.7 volt, or you can say minus 0.6 to the minus 0.6 maximum, it will remain cut off, and so it will not conduct in this circle. So I hope કે crossover distortion તમને સમજમાં આવ્યું હશે કે what is called crossover distortion. We know that the class B push-pull amplifier બહુ સરસ ઇફિશિયન્સી આપે છે, પરંતુ બે ટ્રાન્ઝિસ્ટરનું મિસમેચ થવું, જે ક્રોસ ઓવર રિઝનની અંદર બે ટ્રાન્ઝિસ્ટરના ડિફરન્ટલી કંડક્શનની અંદર જે ક્રોસ ઓવર ડિસ્ટોર્શન બને છે, એ જ એનો સૌથી મોટો ડિમેરિટ છે જે આપણે કહી શકીએ. હવે જો આપણે એના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ વિશે જોઈએ તો એના મેજર એડવાન્ટેજની અંદર આપણે આરામથી સમ અપ કરી શકીએ કે વેરી લો સ્ટેન્ડિંગ બાયસ કરંટ, નેગ્લિજેબલ પાવર કન્ઝપ્શન વિધાઉટ સિગ્નલ. મીન્સ without signal there can be power consumption if we keep circuit overall circuit on, but the power consumption which required to amplify the signal will not require what was required in the class A amplifier. So that is the major
advantage of the class B amplifier. And it can also be used for much more powerful output even comparative to class A amplifier. And this both will resultant into making it one of the more efficient amplifier than class A. Now, it has some disadvantages also that we have already discussed on the graphs on the or in animation as well. The major disadvantages of class B amplifier, it create crossover distortion. જે crossover distortion ને આપણે જોયું એ સિગ્નલ્સને કાપી નાખે છે. સો ધ કમ્પ્લીટ સિગ્નલ છે એ આઉટપુટમાં પહોંચતું નથી. જે ડિસ્ટોર્શન છે, જે સિગ્નલનું વિલુપ્ત થઈ જવું, એ સૌથી મોટો ડિસએડવાન્ટેજ છે. અને બીજો મેજર ડિસએડવાન્ટેજ એ પણ કહી શકીએ કે એનો સપ્લાય કરંટ ચેન્જીસ વિથ ધ સિગ્નલ. સો એને સ્ટેબિલાઇઝ કરવા માટે સપ્લાયની હંમેશા જરૂર પડે છે. બીજા નંબરમાં આ ત્રણેયને જોઈએ તો આ તો ઉપરના બંને ગેરફાયદાઓ જોઈએ તો આની અંદર બીજો એક ફાયદો કે ડિસ્ટોર્શન્સ વધારે હોય છે. અને ક્લાસ એ કરતાં, કારણ કે ક્લાસ એ છે એ 360 કમ્પ્લીટ એમ્પ્લિફાય કરે છે અને સિમ્પલર હોય છે. જ્યારે આની અંદર આપણે બે ઉપયોગ કરીએ છીએ, બે ટ્રાન્ઝિસ્ટરના, અને સો એનું મિસમેચિંગ થતાં ડિસ્ટોર્શનની પોસિબિલિટી આમાં વધારે રહે છે. અગર આપણે ટ્રાન્સફોર્મરને કપલિંગ કરીએ, જો આપણે પુશ-પુલ એમ્પ્લીફાયરની અંદર અગર એને કપલિંગ ટ્રાન્સફોર્મર, એની કપલિંગમાં ટ્રાન્સફોર્મર ઉપયોગ કરીને ટ્રાન્સફોર્મર કપલિંગ એમ્પ્લીફાયર બનાવીએ તો અગેન એની જે કોસ્ટ અને સાઇઝ છે એ ફરી પાછી વધી જાય. તો આમ આપણે એક ચીજ બચાવવા જઈએ, એક ચીજનો એડવાન્ટેજ લેવા જઈએ તો બીજી તરફ એ ડિસએડવાન્ટેજમાં પણ ફેરવાઈ જાય છે. અને જે પુશ-પુલ મેકેનિઝમ છે એ પ્રેક્ટિકલ, જો કોઈ ટ્રાન્સફોર્મરને આપણે ઇન્ક્લુડ કરીએ તો એ પ્રેક્ટિકલ યુઝમાં એટલું પોસિબલ છે નહીં. હવે આપણે પુશ-પુલ એમ્પ્લીફાયરની એપ્લિકેશન્સ વિશે જોઈએ તો કે કઈ કઈ જગ્યાએ આનો ઉપયોગ થઈ શકે. તો કે એક તો ઓડિયો એમ્પ્લીફાયર તરીકે, સ્પીકર્સમાં આ જે સર્કિટ છે ઇટ ક્લિયરલી રિવીલ્સ હાઉ ઓડિયો ઇનપુટ ઇઝ ફેડ using a push-pull amplifier to the speaker. પુશ-પુલ એમ્પ્લીફાયરની બીજી એપ્લિકેશન્સ સ્મોલ રેડિયોઝની અંદર, ટેપ પ્લેયર, જનરલી ઓલ ધીઝ એપ્લિકેશન્સ, ચાહે એ નાના રેડિયો હોય, ટેપ પ્લેયર હોય, સીડી પ્લેયર હોય કે પછી પીએ ડિવાઇસીસ હોય, એની અંદર પુશ-પુલ એમ્પ્લીફાયરનો ઉપયોગ થાય છે. આપણે પુશ-પુલ એમ્પ્લીફાયર વિશે વર્કિંગ, કેરેક્ટરિસ્ટિક, ક્રોસઓવર ડિસ્ટોર્શન, એડવાન્ટેજીસ અને એની એપ્લિકેશનો વિશે વિસ્તૃત ચર્ચા કરી. હું આશા રાખું છું કે તમને સમજમાં આવ્યું હશે. થેન્ક યુ વેરી મચ.